છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના વિભાજનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એક મહિનાથી દિયોદર, ભાભર, કાંકરેજ અને ધાનેરામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને તમામ નાગરિકોના મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા અને વાંધા અરજીઓ રજૂ કરવા માટેની જાણ કરવામાં આવી હતી. ત્યારે 3 દિવસ સુધી તમામ તાલુકાના લોકોએ વાંધા અરજીઓ રજૂ કરી હતી અને ગઈકાલે દિયોદર મામલતદાર કચેરી ખાતે આ વાંધા અરજીઓને લઈ એક ધમાસણ સર્જાયું હતું અને એક વ્યક્તિ જ લાખણી તાલુકાનો 7,000 અરજીઓ લઈને આવતા મામલો બિચક્યો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ત્યારે આજે મામલતદાર કચેરી ખાતે લાખણીના તમામ લોકો ભેગા થઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે અરજીઓ છે તેને ધ્યાનમાં લેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આપને અમે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ લાખણી મામલતદાર કચેરી ખાતેથી, કે જ્યાં તમામ લોકોની રજૂઆત સાંભળવામાં આવે અને લાખણી થરાદ તાલુકાને સમર્થન કરે છે તેવું જણાવવામાં આવ્યું. લિખિત સ્વરૂપે ગઈકાલે દિયોદર પ્રાંત સાહેબ પાસે ગયા હતા. અમારી અરજીઓ લગભગ લાખણી તાલુકાની અને બીજી મળીને 7,000 નજીક અરજીઓ ત્યાં પહોંચાડવા ગયા. ત્યારે જે પ્રકારે દમન થયું અને જે પ્રકારે સિરસ્તેદાર એમ કહે છે કે બિનવારસી, અરે તો વિડીયો છે કે સિરસ્તેદાર સ્વીકારે છે, આવા જુઠ્ઠા સિરસ્તેદાર વિરુદ્ધમાં કાર્યવાહી થાય અને અમારી અરજીઓ અને અમારો અવાજ લાખણી તાલુકાનો છે એ અવાજ એ સરકાર સુધી પહોંચે એના માટેની આ રજૂઆત છે. અમારી અરજીઓને કન્સિડર કરો. અમે વાવ થરાદની સાથે રહેવા માંગીએ છીએ. એ બાબતની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચે એ મામલતદાર શ્રી લાખણી સમક્ષ અમે આ આવેદનપત્ર આપીએ છીએ. શું નામ છે અને શું રજૂઆત હતી? હેમરાજભાઈ પટેલ. અમે વાવથરાદ જિલ્લામાં લાખણી તાલુકાનો સમાવેશ થયો છે અને વાવથરાદ જિલ્લો અમને કાયમી રહે અને અમે લાખણી સમર્થન આપવા બાબતે આજે અમે બધા ભેગા થયા હતા અને શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ના નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રયત્નોથી અને ગુજરાત સરકારના અને સંગઠનના પ્રયત્નોથી વાવથરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવ્યો અને એમાં લાખણી તાલુકાનો સમાવેશ થયો. એ બાબતે સમર્થન બાબતે અમે આજે અહીંયા મળ્યા હતા અને પ્રાંત ઓફિસમાં અમારી 6-7,000 અરજીઓ અમારા મેહુલભાઈ દવે આપવા ગયા હતા અને ત્યાં કોઈ અસામાજિક તત્વો દ્વારા જે ધાક ધમકીઓ અને વિરોધ દર્શાવી અને સિરસ્તેદાર એવું કહે છે કે ભાઈ આ અરજીઓ બિનવારસી છે, એના વિરુદ્ધમાં અમે આજે લાખણી મામલતદારના આવેદનપત્ર આપવા આજે મળ્યા હતા અને આ સરકાર સુધી આ લાખણી તાલુકાનો અવાજ પહોંચે અને લાખણી તાલુકો થરાદમાં રહેવા માટે કાયમી સમર્થન આખો તાલુકો કરતો હોય, એક અવાજે વાત કરતા હોય, એ અમારી વાત સરકાર સુધી પહોંચે એના માટે આજે અમે લાખણી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા સાથે મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાંથી નવસર્જન કરીને વાવ થરાદ જિલ્લાનું જે નિર્ણય કર્યો સરકારે, એના માટે દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીનો અને આદરણીય શંકરભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે આદરણીય શંકરભાઈનું સન્માન પણ કર્યું હતું અને હવે સરકારે કલેક્ટરશ્રીએ 30 તારીખે કહ્યું કે ભાઈ બધા પોતાના અભિપ્રાયો આપે. તો લાખણી તાલુકાના અલગ અલગ ગામોમાંથી, કોઈ ગામમાંથી 100, કોઈ ગામમાંથી 200, કોઈ ગામમાંથી 400, કોઈ ગામમાંથી 700 એવી અરજીઓ ભેગી કરીને બધા લાખણી ખાતે મળ્યા કે આપણે પ્રાંત કચેરીમાં આપવા જવું છે. તો પ્રાંત કચેરીમાં બધા જ લોકો અલગ અલગ ગાડીઓને અલગ અલગ મોટા ટોળો લઈને જાય ને ખોટા કામની ભીડ કરીએ, અવ્યવસ્થા ઊભી થાય. એના કરતા 2-5 માણસોને એક ગાડી લઈને મોકલીને બધી અરજીઓ ભેગી થઈને જાય. એવા હેતુથી મેહુલ દવેને અને બીજા 4-5 લોકોને સાથે મોકલી અને અરજીઓ બધી જ લગભગ 6-7 હજાર જેટલી અરજીઓ, 6,000 થી ઉપર હતી ગઈ. એ અરજીઓ આપવા માટે ત્યાં ગયા અને એ આપતા રોકટોક કરી, ઉચિત નથી. બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો, ઉચિત નથી. મોડેથી અમે વિડીયોમાં જોયું તો મેહુલ દવે અરજીઓ આપે છે સિરસ્તેદારને, એ આપે સિરસ્તેદાર પોતે લઈને પોતાના ટેબલમાંથી લઈને પોતાની ખુરશી પાસે મૂકે છે અને પછી સ્ટેટમેન્ટ એવું આપે છે કે બિનવારસી કોઈ મૂકીને જતું રહ્યું છે. આવા બોગસ અને ખોટા સિરસ્તેદારને ખબર હોવી જોઈએ કે મને હાથોહાથ વ્યક્તિ આપી છે, એ પોતાનું નામ આપે છે, એને સિરસ્તેદાર કાગળ આપે છે અને કહે છે કે તમારી વિગત આપો, એ પોતાની વિગત આપે છે. મેં પ્રાંતને એની અરજી જે બીજી વાર જવા દીધો નથી છોકરાને, તો મેં અરજી એને લઈને મને મોકલી છે. મેં એમને અહીંથી વોટ્સએપ કરીને પણ મોકલી છે પાછી, અને અત્યારે પણ રૂબરૂ કહેવા ત્યારે એમની અરજીઓ એમણે સ્વીકારી છે અને એમ કે બિનવારસી મૂકી છે.
આ કેવું તંત્ર છે, વ્યાજબી નથી. અને એટલા માટે વાવથરા જિલ્લાના સમર્થનમાં લાખણીની આખો તાલુકો સમર્થનમાં છે. બધા જ જન સમર્થન જાહેર કરી આજે ગઈકાલે જે એપિસોડ બન્યો એના વિરુદ્ધમાં અને વાવથરા જિલ્લાના સમર્થનમાં અમે આજે મામલતદાર શ્રી લાખણીને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે. નામ શું છે? મારું નામ ચૌધરી આયદનભાઈ વાઘજીભાઈ, ગામ ડેરા. અમે વાવથરા જિલ્લાને સમર્થન કરીએ છીએ. મારા ડેરા ગામની અંદાજિત 200 થી 300 અરજીઓ અમે તૈયાર કરીને લખીને લઈને જતા હતા. એટલે લાખણી ખાતે મને મેહુલભાઈ મળ્યા, મેહુલ દવે. એટલે અમે એમને આપી દીધી. અને પછી રાત્રે મોડે વિડીયો જોયો. એટલે વિડીયોની અંદર કોંગ્રેસના ટોળું અને ધારાસભ્યના પુત્ર અંદર રોકટોક કરતા હતા. બે બધું પેલું કરતા હતા અને પ્રાંત કચેરીને બાનમાં લઈ લીધી એવું લાગતું હતું. પણ અમે વાવથરા જિલ્લાના સમર્થન માટે જ છીએ. અમને વાવથરા જિલ્લો બને એ અમને ખૂબ અનુકૂળ જ છીએ. તમારા રજૂઆત પટેલ અજાભાઈ વરદાજી. અમે અમારા ગામની 400-500 અરજીઓ લઈ અને વાવ થરાદના સમર્થનમાં આપવા જતા હતા મેહુલભાઈ દવે સાથે. શું નામ છે તમારું અને શું રજૂઆત હતી? મારું નામ દેસાઈ જયેશ મોરાલ. અમે વાવથરાદ જિલ્લાના સમર્થનમાં છીએ. અમારા ગામની 300-400 અરજીઓ અમે પ્રાંત કચેરીમાં આપવા જતા. વચમાં અમને મેહુલભાઈ દવે મળતા એમને સાથે મોકલાવેલ. અમે વાવથરાદ જિલ્લાના સમર્થનમાં છીએ. શું નામ છે તમારું અને શું રજૂઆત હતી? મારું નામ છે રેવાભાઈ મગનભાઈ રબારી, ગામ ચેકરા. અમે અરજીઓ અમારા ગામમાંથી આપવા જતા હતા. એમાં મહેશ દવે આપણે મળ્યા, એમને અમે અરજીઓ આપી બરાબર. અને અમને હોજેથી મોડેથી વિડીયો જોયો એટલે પોતે ધારાસભ્યના દીકરા અને કોંગ્રેસ વાળા અમને એમને અરજીઓ આપવા નતા દેતા. એનાથી અમારા વાવ થરાદ બરાબર છે. અમે વાવ થરાદમાં સમજ નથી બરાબર.